નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, એમાં પ્રકરણ નંબર 6 બેરોજગારી. વિદ્યાર્થી મિત્રો, આજનું આ સેશન શરૂ કરીએ તે પહેલાં પ્રકરણ નંબર 6 અંતર્ગત બેરોજગારીમાં જે કંઈ પણ કન્ટેન્ટની આપણે ચર્ચા કરી છે અત્યાર સુધી, એની એક સંક્ષિપ્તમાં ટૂંકી માહિતી મેળવી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન 5 માર્ક્સનો આ ચેપ્ટરમાંથી પૂછાયા જ છે. બેરોજગારી અને ગરીબી આ બે એવા પ્રકરણ છે, પ્રકરણ નંબર 5 અને 6, કે જેમાંથી મોટો પ્રશ્ન 5 માર્ક્સમાં વિભાગની અંદર પૂછાતો હોય છે, એટલે એ બાબતે આપણે ખાસ કાળજી રાખવાની છે. બેરોજગારીના આ પ્રકરણમાં આપણે જે પણ અત્યાર સુધી ભણ્યા છીએ તે સૌથી પહેલાં તો બેકારીનો અર્થ, બેરોજગારી એટલે શું, પ્રવર્તમાન વેતન દરોએ વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં પણ તેને કામ ન મળે ત્યારે તે બેરોજગાર છે તેમ કહેવાય. તો બેરોજગારીની વ્યાખ્યા પછી આપણે એના જુદા જુદા પ્રકારો જોઈએ. એમાં સંપૂર્ણ બેરોજગાર, પ્રચ્છન્ન બેરોજગાર, અર્ધ બેરોજગાર, ચક્રીય બેરોજગાર અને ઘર્ષણજન્ય બેરોજગારી. તો આ જુદી જુદી બેરોજગારીના પ્રકારો જોયા. ત્યારબાદ આપણે બેકારીના કારણો, એના 10 મુદ્દા આપેલા છે. પરીક્ષામાં તમને એવી રીતે પણ પૂછાય કે ભાઈ બેકારીના ગમે તે 5 કારણો સમજાવો. કેટલીક વાર એવું પણ પૂછાય કે બેરોજગારીના કારણો જણાવીને ગમે તે 5 કારણો. એટલે આપણે એના મુદ્દા તો તૈયાર કરવા જ પડે. મુદ્દા તૈયાર કરીશું તો આપણે સરળતાથી એની સમજૂતી આપવા માટે 5 મુદ્દા પૂછાય તો 5 મુદ્દાની જ સમજૂતી આપીએ તો એમાં પૂરેપૂરા આપણને 5 માર્ક્સ મળવાપાત્ર બને છે. ત્યાર પછી કારણોની વાત કરીએ તો વસ્તી વૃદ્ધિનો ઊંચો દર, રોજગારીની તકોમાં ધીમો વધારો, બચત અને મૂડીરોકાણનો નીચો દર, મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિ, વ્યાવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ, માનવ શક્તિ આયોજનનો અભાવ, લેક ઓફ મેન પાવર પ્લાનિંગ આપણે લખ્યું છે, જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા, કૃષિ ક્ષેત્રની અવગણના કરવામાં આવે છે, શ્રમની ઓછી ગતિશીલતા અને અપૂરતી માળખાકીય સવલતો જેવી કે રસ્તા, પાણી, વીજળી, બેંક, વીમો, વખાર, આડતીઓ, આ બધી સુવિધાઓ આંતરમાળખાકીય સુવિધાઓ અંતર્ગત પૂરતા પ્રમાણમાં ન મળે તો પણ બેરોજગારી ઉદ્ભવાય છે. ત્યાર પછી આપણે લાસ્ટ સેશનમાં બેરોજગારી ઘટાડવાના ઉપાયોનો પરિચય મેળવ્યો. બેરોજગારી ઘટાડવાના ઉપાયોમાં વિદ્યાર્થી મિત્રો, પહેલું હતું વસ્તી નિયંત્રણ. એટલે વસ્તીનો વૃદ્ધિ દર જે પ્રમાણે અત્યારે વધી રહ્યો છે એમાં શ્રમનો પુરવઠો વધી જાય છે, સામે શ્રમની માંગ ઓછી છે, રોજગારીની તકો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી, એનો આપણે ખ્યાલ મેળવ્યો. ત્યારબાદ આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જઈએ તો પણ આપણે રોજગારીની તકોનું સર્જન કરીએ, બેરોજગારી ઘટાડી શકીએ. રોજગારલક્ષી આયોજન, કેરિયર ઓરિએન્ટેડ પ્લાનિંગ, જે કંઈ પણ શિક્ષણ આપીએ છીએ એ રોજગારલક્ષી હોવું જોઈએ, સ્વરોજગાર ઊભું થાય એવું શિક્ષણ હોવું જોઈએ. ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વધુને વધુ વિકાસ થાય એના પર ભાર મુકાય. આંતરમાળખાકીય સેવાઓનો વ્યાપ વધારો, જે અપૂરતી માળખાકીય સેવાઓ છે એના અનુસંધાનમાં આંતરમાળખાકીય સુવિધાઓ વધે એવો પ્રયત્ન કરવાનો. હરિયાળી ક્રાંતિનો વેગ અને વ્યાપ વિસ્તાર વધારવાનો, જે ભારતના અમુક રાજ્યો પૂરતી જ હરિયાળી ક્રાંતિ છે એમ ન થાય અને બધા જ વિસ્તારોમાં હરિયાળી ક્રાંતિનો લાભ મળે તેવા પ્રયત્નો સરકારે પણ કરવાના છે. આ હતા બેરોજગારી નિવારણના ઉપાયો. વિદ્યાર્થી મિત્રો, એ જ શૃંખલામાં, એ જ સિરીઝમાં હવે આપણે આગળ વધીએ. 6.5 નંબરનો મુદ્દો, આ પણ 5 માર્ક્સનો પ્રશ્ન છે, પણ આમાંથી તમને કોઈ પણ એક યોજના અલગથી 3 માર્ક્સમાં અને 2 માર્ક્સમાં પૂછાય એવી યોજનાઓ છે. ખાસ યાદ રાખજો, આ યોજનાઓમાં આપણે જે તે યોજના જે શરૂ થઈ એ યોજનાનો ઉદ્દેશ્ય,
એની શરૂઆત, એના લાભાર્થીઓ કોણ છે, આ બધી જ બાબતો પર આપણે ભાર મૂકીશું. તો આજે આપણે શરૂ કરીએ છીએ બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે રાજ્યની યોજનાઓ, સ્ટેટ પ્રોગ્રામ ટુ સોલ્વ અનએમ્પ્લોયમેન્ટ પ્રોબ્લેમ્સ ઇન ઇન્ડિયા. વિદ્યાર્થી મિત્રો, બીજી એક વાત ખાસ તમને હું યાદ કરાવું આ તબક્કે કે આજના આ સેશનમાં જે કંઈ પણ કન્ટેન્ટ તમે ભણશો એ કન્ટેન્ટ ખાસ 2 માર્ક્સમાં પણ પૂછાય છે અને 1 માર્ક્સમાં અમુક યોજનાઓના નામ પૂછાય છે. ઈસવીસન 1951થી દેશમાં આયોજનની શરૂઆત થઈ અને એ સમયે એવું નક્કી કરવામાં આવેલું, વિચારવામાં આવેલું કે જો આયોજનબદ્ધ પગલાં લઈશું તો દેશનો આર્થિક વિકાસ થશે અને દેશનો આર્થિક વિકાસ થશે તો બેરોજગારીનો પ્રશ્ન આપણે હલ કરી શકીશું. પરંતુ શરૂઆતની 4 પંચવર્ષીય યોજના એટલે કે 2 દાયકામાં 20 વર્ષમાં જ આ ખ્યાલ ખોટો સાબિત થયો છે. એટલે જ 5મી યોજનાથી બેકારી સમસ્યા નિવારણના ઉદ્દેશ્યને સફળ બનાવવા માટે રાજ્ય એટલે કે સરકારે વિવિધ રોજગારલક્ષી કાર્યક્રમો શરૂ કર્યા. વિદ્યાર્થી મિત્રો, 5મી યોજનાથી બેરોજગારી નિવારવાના કાર્યક્રમોની શરૂઆત થઈ. અહીંયા કેવા કાર્યક્રમો? સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ, ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ IRDP, તમે પેન્સિલથી લખી રાખો. ત્યાં જ ચોપડીમાં સાઈડ ઉપર સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમની બાજુમાં IRDP, ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, એવું એનું આખું નામ છે. બીજું છે કામના બદલામાં અનાજ, ફૂડ ફોર વર્ક. ત્રીજું છે જવાહર રોજગાર યોજના JRY. ચોથું છે નહેરુ રોજગાર યોજના NRY. SJGRY સુવર્ણ જયંતિ ગ્રામ રોજગાર યોજના, SJSRY સુવર્ણ જયંતિ શહેરી રોજગાર યોજના, ટ્રાઇસેમ ગ્રામીણ યુવકને સ્વરોજગાર માટે તાલીમ આપતો કાર્યક્રમ, એને ટ્રાઇસેમ કહેવાય. આપણે ગયા ચેપ્ટરમાં ભણી ગયેલા છે. ટ્રેનિંગ ઓફ રૂરલ યુથ ફોર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. ત્યાર પછી નેશનલ ગ્રામીણ રોજગારી ગેરંટી નરેગા. ત્યાર પછી મનરેગા, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી. ત્યાર પછી શ્રમેવ જયતે યોજના, સ્કિલ ઇન્ડિયા, મેક ઇન્ડિયા અને મુદ્રા. આ બધી યોજનાઓના નામ છે જે યોજના અંતર્ગત સરકાર બેરોજગારી દૂર કરવાના સતત પ્રયત્નો કરી રહી છે. આ યોજનાઓ પૈકી અહીં 5 રાજ્ય સરકારની યોજનાઓનો આપણે પરિચય મેળવવાનો છે અને આ 5 યોજના વિદ્યાર્થી મિત્રો 2 અને 3 માર્ક્સમાં પૂછાય છે. ઓબ્જેક્ટિવ પણ છે. પેન્સિલ રેડી રાખજો. જ્યાં ઇન્સ્ટ્રક્શન સૂચના મળે ત્યાં પેન્સિલથી અંડરલાઇન કરો, એની નોંધ લખો. 2 માર્ક્સ 1 માર્ક્સ જે તે વિભાગમાં જે તે પ્રશ્ન પૂછાય છે એ રીતે. તો શરૂઆત કરીએ છીએ આપણે સૌથી પહેલાં મનરેગા. 3 માર્ક્સ લખો સાઈડ ઉપર. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી ધારો, અંગ્રેજીમાં મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, મનરેગા. MGNREGA, મનરેગા. એકચ્યુઅલી ફેબ્રુઆરી 2006માં રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંહેધરી ધારો શરૂ થયેલો, જેને નરેગા કહેવાતું. આ નરેગા દેશના પછાત જિલ્લાઓમાં વસતા ગ્રામીણ લોકોને રોજગારી આપવાનો એનો હેતુ હતો. ફરી અંડરલાઇન કરો. આ નરેગાનું નામ 2 ઓક્ટોબર 2009થી બદલીને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી એક્ટ, મનરેગા કરવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો, અંદર જી સાયલેન્ટ છે. મનરેગા શરૂઆતનો તબક્કો એટલે ક્યારે શરૂ થઈ? 2 ઓક્ટોબર 2009.
2006માં એ નરેગા હતું, 2009 એ મનરેગા થયું. આ કાર્યક્રમને સફળ બનાવવાના હેતુથી સરકારે 2 ફેબ્રુઆરીના દિવસને અંડરલાઇન કરો રોજગાર દિવસ તરીકે જાહેર કર્યો. આ બધા MCQ સ્ટાર્ટ થયા. હવે એક માર્ક્સના પ્રશ્ન. રોજગાર દિવસ. આ યોજનાનો હેતુ શું છે? તો કે દરેક ગ્રામીણ પરિવારમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિને 100 દિવસની રોજગારીની બાંહેધરી આપવામાં આવેલી છે. 100 દિવસ એટલે 30 દિવસનો 1 મહિનો ગણીએ તો 3 મહિના અને 10 દિવસ સુધી રોજગારી આપવાની બાંહેધરી આપવામાં આવી છે, જેમાં 1/3 ભાગની રોજગારી સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવી. 3જો ભાગ. આ કાર્યક્રમમાં ગ્રામીણ લોકોને શારીરિક શ્રમ દ્વારા નક્કી થયેલ ન્યૂનતમ વેતન આપવાની જોગવાઈ કરવામાં આવી છે. હવે જો ગામડાના એ શ્રમિકોને તેમનું મહેનતાણું 7 દિવસમાં આપી જ દેવાનું છે અને એ શ્રમિકને તેના રહેઠાણથી એટલે નિવાસ સ્થાનથી 5 કિલોમીટર અંતરમાં જ રોજગારી આપવાની છે. યાદ રાખજો. એટલે જે ગામડામાં રહેતો એ ગામડાના એના ઘરથી 5 કિલોમીટર સુધી જ એને કામ આપવાનું. હવે જો આ અંતરથી દૂર એને જો કામ આપવામાં આવે એટલે કે 6 કિલોમીટર 7 કિલોમીટર કે ગમે તેટલું, તો 10% વધારે મજૂરી આપો. એટલે 200 રૂપિયા આપતા હોય તો 220 રૂપિયા આપો. આ યોજનામાં નોંધાયેલા શ્રમિકોને જોબ કાર્ડ આપવામાં આવે છે, જે 5 વર્ષના સમયગાળા માટેનું હોય. જોબ કાર્ડ મળે પછી વ્યક્તિને 15 દિવસ સુધીમાં જો કામ ન મળે ને તો તેને નક્કી કરેલ બેરોજગારી ભથ્થું પણ આપવું પડશે. એ જોગવાઈ પણ આ કાર્યક્રમમાં છે. હવે વિદ્યાર્થી મિત્રો, હું એક સલાહ આપું. આ આપણી એક ટૂંકનો છે મનરેગા. પરીક્ષાલક્ષી છે, પૂછાયેલી છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંહેધરી ધારો, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, આ એનું આખું નામ. તમે છે ને આનો જવાબ ડેશ વાઇઝ લખો, વધારે ઇમ્પ્રેસિવ થશે. વચ્ચે ટાઇટલ લખી દો, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી ધારો. નીચે મનરેગા, જેનું પૂરું નામ અંગ્રેજીમાં આખું નામ લખો. શરૂઆત 2006માં નરેગા, પછી નવી ડેશ. 2009થી નરેગાનું નામ બદલીને 2 ઓક્ટોબર 2009ના રોજ મનરેગા કર્યું. પછી ત્રીજી ડેશ. એનો હેતુ રોજગારી દિવસ. પછી એની પ્રોવિઝન શું છે કે 100 દિવસની રોજગારી આપવાની, 1/3 ભાગ સ્ત્રીઓને આપવાનો. આ બધા જ મુદ્દા ડેશ વાઇઝ લખો. તેના નિવાસ સ્થાનથી 5 કિલોમીટરમાં જ આપવાની રોજગારી, એનાથી જો વધુ દૂર હોય તો 10% વધારે આપવાનું વેતન. જોબ કાર્ડ આપો. જોબ કાર્ડ આપ્યાના 15 દિવસમાં કામ ન મળે તો બેકારી ભથ્થું આપો. આ રીતે ડેશ વાઇઝ લખો. બહુ જ ઇમ્પ્રેસિવ રહેશે. પૂરેપૂરા 3 માર્ક મળે. ઓકે, ચાલો. સરકારની બીજી યોજના પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના, PDUSJY. પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે. સત્યમેવ હતું ને, આ શ્રમેવ જયતે યોજનાની શરૂઆત અંડરલાઇન કરો 16 ઓક્ટોબર 2014થી શરૂ થઈ. જેનો હેતુ શું? અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો. અસંગઠિત એટલે તમે જાણો છો, શાકભાજીની લારીવાળા, છૂટક ધંધો વેપાર કરવાવાળા, બાંધકામ ક્ષેત્રે જે પેલા મજૂરો કામ કરે છે, લેબર, એ બધા અસંગઠિત છે. એમના સ્વાસ્થ્ય અને સુરક્ષાની સાથે સારું સંચાલન, કૌશલ વિકાસ અને શ્રમિકોનું કલ્યાણ, એ આનો હેતુ છે ભાઈ. અસંગઠિત ક્ષેત્રમાં રોકાયેલા શ્રમિકો માટે ઔદ્યોગિક વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઊભું થાય તેવો હેતુ પણ આ યોજનાનો છે. આનું નામ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે. 16 ઓક્ટોબર 2014. આ વર્ષ ખાસ યાદ રાખજો. એટલે આમાં 2 બાબતો આવી, ક્યારે શરૂ થઈ અને એનો હેતુ શું છે, 2 ડેશમાં લખવાનું. ત્રીજું, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. હવે એના નામમાં જ છે ગ્રામ જ્યોતિ. આ પણ દીનદયાળ ઉપાધ્યાય,
વિદ્યુતીકરણ યોજનાના સ્થાને આ શરૂ કરવામાં આવેલું છે. એનો હેતુ શું ત્યાં અંડરલાઈન કરો. ગ્રામીણ વિસ્તારમાં 24/7 એટલે કે અઠવાડિયાના 7 દિવસ અને દિવસના 24 કલાક વીજળીની સેવા ઉપલબ્ધ કરાવવાનું છે. પહેલાં એવું હતું કે લાઇટો જાય એ નક્કી, પણ આવે એ નક્કી નહોતું ગ્રામીણ વિસ્તારોમાં. હવે એવું નથી. ગ્રામ જ્યોતિ યોજના શરૂ થઈ ગઈ. હવે તો લાઇટો જાય તો તરત આવી પણ જાય. કોઈ કામ ચાલતું હોય તો જ વીજળીનું. ચલો, ચોથી યોજના દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના. શરૂઆત અંડરલાઈન કરો 25 સપ્ટેમ્બર 2014. અને હેતુ શું છે? જો 18થી 35 વર્ષની ઉંમરવાળા યુવાનોને રોજગારી આપવાનો આ હેતુ છે. નામ છે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય, એટલે ગામડાના યુવાનો. પાંચમું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ કાર્યક્રમની શરૂઆત અંડરલાઈન કરો 1 જુલાઈ 2015થી કરવામાં આવી. અને હવે ઇન્વર્ટેડ કોમામાં વંચાય છે. જો હર ખેત કો પાણી, એનો હેતુ હતો ભાઈ, એનું સૂત્ર હતું હર ખેત કો પાણી. બધા જ ખેડૂતો દરેક ખેતરમાં પાણી જાય, તે સૂત્રને સાર્થક કરવાના હેતુથી ખેત ઉત્પાદકતા વધે અને દેશના ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થાય. પછી એ શ્રમ હોય, મૂડી હોય, જમીન હોય, તે પ્રમાણે કૃષિ ક્ષેત્ર માટે સિંચાઈ યોજનાનું આયોજન કરવાનું લક્ષ્ય આ કાર્યક્રમમાં રાખવામાં આવ્યું. તો આ હતું પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. હર ખેત કો પાણી પરીક્ષાલક્ષી છે, પૂછાય છે. તો આજે આપણે બેરોજગારી સમસ્યા હલ કરવાના સરકારના કાર્યક્રમો, યોજનાઓ. પરીક્ષામાં તમને કોઈ પણ 3 કાર્યક્રમ પણ પૂછાય, 5 કાર્યક્રમો 5 માર્ક્સમાં પણ પૂછાય. તો આજનું હોમવર્ક તમારે આ પ્રશ્ન તો લખવાનો જ છે. સાથે સાથે એઝ યુઝ્યુઅલ ચેપ્ટર પૂરું થાય છે એટલે તમારા ચોપડામાં તમારે પહેલો MCQ, જેના 5 MCQ છે. બીજો પ્રશ્ન 1 વાક્યમાં જવાબ આપો, જેના 9 પ્રશ્નો છે. ત્રીજો ટૂંકમાં જવાબ આપો, એના 6 પ્રશ્નો છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો પહેલો MCQ, બીજો 1 વાક્ય, ત્રીજો ટૂંકમાં, એ પ્રશ્નોના ઉત્તર તેમજ આજે ચાલેલી આ રાજ્યની યોજનાઓ એ તમારે હોમવર્કમાં કરવાની છે. બેરોજગારી સમસ્યા હલ કરવા માટે રાજ્યની યોજનાઓ, આના 5 મુદ્દાવાળો પ્રશ્ન અને સ્વાધ્યાયનો પહેલો, બીજો અને ત્રીજો પ્રશ્ન એ હોમવર્કમાં કરવાનો છે. થેન્ક યુ.